વાઘરા મુલેર ગામે હત્યાના પ્રયાસનો સનસનીખેજ મામલો. સુરતથી બે આરોપીઓ ઝડપાયા. મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર. વાઘરા તાલુકાના મુલેર ગામમાં ભયનું સામ્રાજ્ય ઊભું કરવાના ઈરાદે રચાયેલા હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ગત તારીખ 16મી ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનામાં વાઘરા પોલીસે સુરતથી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ગણાતો હનીફ ગઢ હજુ પણ ફરાર છે. ઘટનાની વિગતો મુજબ મુલેર ગામમાં બસ સ્ટેન્ડ નજીકથી જ્યારે મુબશીર હનીફ ગઢ પાણીનું ટેન્કર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે મકસૂદ ઉમરજી પટેલ તેને રોકી પૂછ્યું હતું કે તારા પિતા હનીફ ગઢ મને ફોન પર કચડી નાખવાની કેમ ધમકી આપે છે. આ સાંભળતા જ ઉશ્કેરાયેલા મુબશીરે તેના પિતાને ફોન કરીને બોલાવ્યો હતો. થોડી જ વારમાં મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ તેની ગાડીમાં સુફિયાન ગઢ સાથે આશરે 100ની સ્પીડે ઘસી આવ્યો હતો અને સીધા જ ગાડી મકસૂદ પટેલ પર ચડાવી દીધી હતી. હુમલો એટલો ભયાનક હતો કે મકસૂદ પટેલ હવામાં 25 ફૂટ જેટલા ફંગોળાઈ ગયા હતા. એટલું જ ન અટકતા આરોપીઓએ ગાડી રિવર્સ કરી ફરીથી મકસૂદ પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્રણેય જણ ભેગા મળીને તેમને ઢોરમાર માર્યો હતો. ગ્રામજનો વચ્ચે પડતા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મકસૂદભાઈને હાથ પગમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટના બાદ ગામમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આરોપીઓને આગોતરા જામીન મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ મુલેર ગામના 124 જેટલા જાગૃત નાગરિકો સહિત સાથેની અરજી રજૂ કરી જામીનનો વિરોધ કર્યો હતો. લોકરોષ અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીઓને જામીન અરજી નામંજૂર કરી હતી. વાઘરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી વોન્ટેડ આરોપીઓને પગેરું દબાવ્યું હતું. આખરે મુબરગઢ અને સુફિયાન ગઢ સુરતથી પોલીસના સકંજામાં આવી ગયા હતા. હાલમાં પોલીસ પકડાયેલા બંને આરોપીઓને પૂછપરછ કરી રહ્યા છે અને મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ સુધી પહોંચવા માટે ચક્ર ગતિમાન કર્યો છે.